तारक मेहता का उल्टा चश्मा फेम बाल कलाकार सोनू એટલે કે નિધિ ભાનુશાલી હાલે કચ્છની મુલાકાતે છે। અબડાસાના હાજાપર ખાતે ચાલી રહેલ કથા દરમિયાન ઉપસ્થિત રહેવા માટે કચ્છ આવેલ નિધિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા અત્યારે તારક મહેતામાં પોતાના પાત્રમાં અભિનય કરીને ખુશ હોવાનું જણાવ્યું હતું। ખાસ કરીને કચ્છમાં પ્રથમ વખત આવેલ નિધિને કચ્છનો રણોત્સવ જોવો છે, પણ હવે અત્યારે તક ન મળતા તે ફરી કચ્છ આવશે તેવું તેણે જણાવ્યું હતું। કેટલા પ્રેમાળ છે અહીંયા આવીને એક અપનોપન એક બહુ મજા આવી રહી છે। ઇટ ટુ નોટ બી પુટ ઇન ટુ વર્ડ્સ, બહુ મજા આવી રહી છે। હજી તો મારું ફર્સ્ટ ડે છે, આજે જ આવી છું, તો કંઈક બહુ એક્સાઇટિંગ થવાનું છે એવું મને લાગે છે, તો આઈ એમ એક્સાઇટેડ। મને એકચ્યુઅલી રણોત્સવ જવું હતું, બટ હવે તો હમણાં ફિલહાલ તો રણોત્સવ નથી, તો હું નેક્સ્ટ યર આવીશ। એકચ્યુઅલી અમારા તારક મહેતાના સેટ ઉપર બહુ બધા લોકો ગુજરાતી છે, તો અમારી કચ્છની વાતો ઘણી વાર નીકળે, અને જે ગોલીનો પાત્ર જે ભજવી રહ્યા છે કુશ શાહ, એ પણ કચ્છથી છે, તો અમે લોકો બહુ બધી વાર કચ્છની વાતો કરીએ, અને એ લોકો તો ઓલરેડી અહીંયા આવી ચૂક્યા છે રણોત્સવ માટે, તો બહુ બધી વાર અમારી વાતો થતી હોય કચ્છના બારામાં। અમારી સુપર મોમ મારી મમ્મી જે છે એ બધું મેનેજ કરે, મારું ભણવાનું, શૂટિંગ ને બધું। સોરી? एक्चुअली सोशल मीडिया आई थिंक आई एम नॉट सो मच इनटू इट, मतलब आई ओनली हैव अ इंस्टाग्राम अकाउंट, હું ફેસબુક પર નથી, સો આઈ થિંક સોશિયલ મીડિયાથી હું થોડુંક દૂર છું। મારું મેઇન ઇઝ ભણવાનું, આઈ ગેવ સ્ટડીઝ અ ફર્સ્ટ પ્રેફરન્સ, અને શૂટિંગ, અને આઈ થિંક સોશિયલ મીડિયાથી હું કોસો દૂર છું। એ થઈ જતું હોય એકચ્યુઅલી, એ તો કેમ કે જે ચીજ આપણને ગમતી હોય, જે ચીજ આપણે ચૂઝ કરી હોય, એના માટે તો આપણે મેનેજ કરે છૂટકો, અને જે ચીજ માટે આપણને બહુ મતલબ જે આપણને કરવી જ હોય એના માટે તો આપણે કેવી રીતે પણ ટાઈમ કાઢી જ લઈએ। એકચ્યુઅલી મને મોટું થઈને મને સાયકાઇટ્રિસ્ટ બનવું છે, તો એકચ્યુઅલી મેં બહુ ફ્યુચર માટે હજી કાંઈ પ્લાન્સ બહુ બધા બનાવ્યા નથી, બટ લેટ્સ સી।